કલ્પના શ્રી કલેકુંજ પરશુરામાય નમઃ। સૌના વાલા સૌના પ્યારા મારા અંતરમાં રમતા એવા શ્રી જીરાવના પરશુરામાય નમઃ। કલેકુંજ તીર્થોદ્ધાર પરમ પૂજ્ય આચાર્ય વિજય શ્રી રાજેન્દ્ર સુરસજી માસ્ટરની ચરણોમાં કોટી કોટી વંદન। સરળતાના સાગર આ જીવન ગુરુચરણો પાસર પરમ પૂજ્ય આચાર્ય વિજય ગચ્છાધિપતિ શ્રીજી શ્રી રાજ શેખર સુરસજી માસ્ટરની ચરણોમાં કોટી કોટી વંદન। પરમ પૂજ્ય આચાર્ય વિજય મરુદર રત્ન રત્નાકર સુરસજી માસ્ટરની ચરણોમાં કોટી કોટી વંદન। સંયમ જેમનો શ્વાસ છે, પવિત્રતા જેમનો પ્રવાસ છે, લાગણીનો ડરાવતો દરિયો છે, એવા મારા પરમ ઉપકારી ભગવાન મહારાજજી એવં રત્ન સુરસજી માસ્ટરની ચરણોમાં કોટી કોટી વંદન। જાતનગરના રત્ન ત્યાગી તપસ્વી વૈરાગી પૂજ્ય રાજશીલ વિજયજી માસ્ટરની ચરણોમાં કોટી કોટી વંદન। માતૃવિદ્યા પૂજ્ય સાધ્વીજી ભગવાન કલ્પ પૂર્ણ શ્રીજી માસ્ટરની ચરણોમાં કોટી કોટી વંદન। મારા ગુરુ મૈયા પૂજ્ય સાધ્વીજી ભગવાન શ્રી કલ્પધર્મા શ્રીજી માસ્ટરની ચરણોમાં કોટી કોટી વંદન। એવં મારા ઉપકારી માતા પિતાના ચરણોમાં પ્રણામ। આદરણીય વડીલજનો, પૂજનીય પ્રિયજનો, માનનીય મહેમાનો, સ્નેહા સાધર્મી ભાઈઓ અને બહેનો ને મારા પ્રણામ। આજના આ મંગળમય પ્રસંગે આપ સૌના હૈયામાં અનુપમ ઉત્સાહની વૃદ્ધિ થઈ રહી છે, પરંતુ એના કરતા પણ વધારે હર્ષ તો મારા હૃદયમાં છે, કારણ ઘણા સમયથી જે માર્ગ પર ચાલવા માટે મારું મન થનગણી રહ્યું હતું, જે મારા શુભ મનોરથો હતા તે હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે। સંસાર સંસાર એટલે શું? સંસરણ ઇતિ સંસાર, જે એક ગતિમાંથી બીજી ગતિમાં રખડ્યા કરવું એનું નામ સંસાર। જ્યાં જન્મ કે જીવન ઈચ્છા મુજબનું ના મળે એનું નામ સંસાર। તિર્યંચ અને નરક ગતિના દુઃખો સેવા કોને ગમે? છતાં પણ અનિચ્છાએ અનંતિવાર દુર્ગતિઓમાં જવું જ પડે એનું નામ સંસાર। દેવલોક અને મનુષ્યલોક ના સુખો ભોગવવા કોને ન ગમે? છતાં પણ રડતી આંખે સદગતિઓને પણ છોડવી જ પડે એનું નામ સંસાર। અનંત શક્તિનો માલિક આપણો આત્મા જે સાવ અશક્ત બની ગુલામી કર્મ આવા અનંતકાળની કર્મ સત્તાના આવા અસાર સંસારમાં ક્યાં સુધી રહેવાનું? આવા ગુલામી ભર્યા અસાર સંસારમાં ક્યાં સુધી રહેવાનું? આજથી લગભગ 3 વર્ષ પહેલા હું પણ આપ સૌની જેમ મારી જિંદગીમાં ખુશ હતી। સવારમાં મોડું ઉઠવું, ખાવું પીવું, બેસવું, હરવું ફરવું એ બધું જ હતું। માતા પિતાએ મને નાનપણથી ધર્મના સંસ્કાર તો આપ્યા હતા, પણ હું પણ કેવી આપ સૌની જેમ ક્યાં મારે બધું કરવું? મમ્મી કહેતી પૂજા કરવા જા, દર્શન કરવા જા, પણ હું પણ આપ સૌની જેમ મારા મનમાં ખુશ હતી કે નહીં જો, પણ તો પણ મમ્મી કીધું દેરાસર જવાનું, દર્શન કરવા જવાનું, પૂજા કરવા જવાનું। મમ્મી વારંવાર કહેતી ત્યારે કઈ આપણે જઈ આવીએ। આપણે શું છે, આપણે દર્શન ની પૂજા જ કરવી છે ને, કરીને પાછું આવવું છે। મારા મસ્ત હતી કેમ કે આ મોબાઈલ વાળી દુનિયામાં ક્યાં આપણે સુખ નથી। મોબાઈલની દુનિયા છે, આજકાલ મોબાઈલ કોને નથી ગમતું, પણ છતાં પણ આપણે ધર્મ નથી ગમતો, પણ મોબાઈલની દુનિયા છે આ બધી તો। પણ જ્યારે ઉદ્યાનની વાત આવી ત્યારે મમ્મીએ કીધું ઉદ્યાન કરવા જવાનું। મેં કીધું મારી ઈચ્છા નથી, મારે ઉદ્યાન કરવા જ નથી, પણ મમ્મીએ 2-3 વખત કીધું ઉદ્યાન કરવા જા, ઉદ્યાન કરવા જા। મેં કીધું કઈ નહીં, મમ્મી કે છે મમ્મીની ખુશી માટે જઈએ, શું છે હું 2 દિવસ ફરી આવીશ, એમ જ સમજીશ। પણ મમ્મી કે છે નહીં ઉદ્યાન તો કરી આવ। મેં કીધું કઈ
મારા સાહેબજીને આચાર્ય પદવીના 27 વર્ષ પૂર્ણ થયા હતા. ત્યારે મેં ખબરથી જીરાવલા દાદાની કૃપાથી મારા દિમાગમાં એમ કેવી રીતે આવ્યું કે હું પણ નાનકડો નિયમ લઉં, કેમ કે આચાર્ય પદવીથી 27 વર્ષ પૂર્ણ થયા. ખબર નહીં કેવી રીતે જીરાવલા દાદાની કૃપા હતી કે મારા મગજમાં આવ્યું, કેમ કે હું તો આપ સૌની જેમ જ હતી. ક્યાં આપને જવું છે? નાનકડો નિયમ લઈ તો લઉં, કેમ કે 27 ગાથા 27 દિવસ માસાની જોડે રહેવાનું હતું. ત્યારે મેં કઈ હું પણ લઈ લઉં. નાનકડો નિયમ લીધું, પણ પછી ઉપધ્યાન થયા પછી ઘરે ગઈ. ઘરે તો ગઈ, પરંતુ મને એમ હતું મેં તો નિયમ તો લઈ લીધો, હવે પૂર્ણ કેવી રીતે કરીશ? જવું તો પડશે, નિયમ લીધું એનું પાપ તો લાગશે મને. ત્યારે પછી હું ગઈ તો ખરી મારા સાહેબની જોડે, પણ એમ હતું મમ્મી વગર કેવી રીતે રહીશ? કેમ કે મમ્મી જ્યાં જાય ત્યાં પાછળ બધાને ખબર છે હું મમ્મી વગર ક્યાંય નહીં રહી શકતી હતી. ત્યારે પછી હું ગઈ, 2 દિવસ તો ગઈ, પણ થોડું આમ લાગ્યું કે હું કેવી રીતે રહીશ. પણ પરંતુ મનમાં આવ્યું કે મોબાઈલ છે ને, મોબાઈલ વગર ક્યાં આપણે છે? મોબાઈલ ગમે ત્યારે મોબાઈલથી વાત તો કરી શકીએ છીએ મમ્મી જોડે. પણ ગઈ ત્યારે મેં જોયું કે આ લાઈફ કેવી સરસ છે. આના કરતા તો સંસારમાં કશું નથી. શ્રમણીનો લાઈફ કેવી સુંદર છે. એ લાઈફમાં તો ક્યાંય કષ્ટ નથી, આનંદ જ આનંદ છે. ત્યારે પછી મનમાં તો હતું બધું આ લાઈફ લઈશ થોડી કઠિનાઈ તો આવશે જ, પરંતુ ઘરે ગઈ મમ્મી પણ સમજાવ્યું કે આ માર્ગ જ સારો છે. તું સંસારમાં રહીશ તો તારે પણ આ બધું કરવું પડશે. ત્યારે પછી મેં કઈ નહીં, હું પાછી ગઈ મારા સાહેબની જોડે. 27 દિવસ પૂર્ણ કરી પાછી આવી, પછી પાછી ગઈ મારા સાહેબની જોડે રહેવા. ત્યારે પછી મેં મન મક્કમ કર્યું. હું તમને એક નાનકડી વાત કહું, સ્ટોરીના રૂપે જ કહું છું. મને ગુરુદેવે મને કીધું હતું કે એક શેઠ હતા, એ ઘી લેવા જતા હતા. ઘી લેવા ગયા, 10 કિલો ઘી લીધું, પણ બાજુમાં એક મજદૂર ઉભો હતો. એમને કીધું કે તું આ 10 કિલો ઘી લઈ મારા ઘરે ચાલ. ત્યારે કે તું ઘરે ચાલ, 10 કિલો ઘી લઈ મારા ઘરે ચાલશે, હું તને 1 રૂપિયો આપીશ. ત્યારે એ મજદૂર તો એટલો ખુશ થઈ ગયો એ આજના સપનામાં જ ગયો, કે સપના જ જોતા રહ્યો કે હું 1 રૂપિયો મળશે મને. આ 1 રૂપિયાની તો હું એક ચોકલેટ લાવીશ. આ ચોકલેટ હું સ્કૂલની બહાર વેચીશ, તો એનાથી જે પણ મુનાફો થશે એનાથી હું બિસ્કિટ લાવીશ. પછી બિસ્કિટને વેચીને 5 રૂપિયા આપશે. આ 5 રૂપિયાથી હું એક બકરી ખરીદીશ. એનાથી દૂધ મળશે તો હું દૂધને વેચીશ. એનાથી જે પૈસા મળશે ને એનાથી હું ગાય ખરીદીશ. પછી એનાથી દૂધ મળશે. પછી એના બચ્ચા પણ થશે. પછી દૂધ વેચીને હું ભેંસ ખરીદીશ. ત્યારે પછી એનાથી આમ કરતા પછી અમને કીધું કે ભેંસ વેચીને હું નાનકડી દુકાન ખરીદીશ. એનાથી 2 પૈસા મળશે. પછી હું મારો એક સુંદર કન્યા જોઈને હું લગ્ન કરીશ. આમ કરતા આમનું હાથ ઊંચા કર્યા, ઘીનો ઘડો ફૂટી ગયો. એમ જ આમનું સપનું પણ તૂટી ગયું. એવી જ રીતે આપ સૌનું એમ જ છે કે આ ઈચ્છાઓને કે આજે કઈ ઈચ્છા, પછી આજે કઈ ઈચ્છા પૂરી, કાલે બીજી ઈચ્છા. આવું જ આ બધાનું છે સંસાર. અને મારા ગુરુદેવે કીધું હતું કે મારા વીર પ્રભુ જેમને માતાના ગર્ભમાં હતા, એમને હલનચલન બંધ થયું, ત્યારે માતાને એમ થયું કે મારા ગર્ભમાં પુત્ર હલનચલન નથી કરતું. ત્યારે કેમ કે વીર પ્રભુને તો જાતિસ્મરણ છે, કેમ કે એમને જ્ઞાનનું તો છે જ, 3 જ્ઞાન છે. ત્યારે પછી એમને હલનચલન ચાલુ કર્યું, કેમ કે મારી માતાને પીડા થાય છે. એમને હલનચલન પાછું ચાલુ કર્યું. પછી એમને તો જાતિસ્મરણ તો છે જ, અને 3 જ્ઞાન છે. કેમ કે એ જયારે 8 વર્ષના થયા ને ત્યારે એમને ગુરુએ ક્વેશ્ચન પૂછ્યું. આપણ બધાને કોઈ જ્ઞાન હોય તો આપને કેટલો અભિમાન હોય છે કે મને આ જ્ઞાન છે, હું કેટલો મોટો છું. પણ વીર પ્રભુને ક્યાંય અભિમાન નથી. એમને કોઈ પણ પૂછે વિનમ્રતાથી આન્સર આપે છે. એવી જ રીતે મને વીર પ્રભુનો દાખલો આપીને મને સમજાવ્યું. અને 8 માર્ચને મારી દીક્ષા છે. એ દિવસે આપ સૌ પધારજો,
મને એવા આશીર્વાદ આપજો કે હું સંયમ જીવનમાં આગળ વધું અને હું જલ્દીથી જલ્દી મોક્ષ પ્રાપ્તિ કરું. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો વિચાર